મિત્રો, મારું નામ પાયલ છે. મારા મેરેજને હજી 3 મહિના પણ નથી થયા અને ડેલી મારા પતિ 2-3 વાર ઉઠાવી જ લેતા અને મને પણ આદત પડી ગઈ હતી. અને અચાનક મારા મમ્મીએ મને ઘરે બોલાવી આવીને કહ્યું કે નવા ઘરના વાસ્તુનો મોટો કાર્યક્રમ છે, તો તારે તો આવવું જ પડશે. આ સાંભળીને મને અને મારા પતિને જરા પણ ના ગમ્યું, કેમ કે અમારા બંનેને રોજ 4-4 વાર તો ઓછામાં ઓછું જોઈએ જ. અને મારા પતિ તેના કામને લીધે મારી સાથે પણ નહોતા આવી શકે તેમ. પછી મારે એકલા જ જવું પડ્યું અને ત્યાં જઈને મને મારા પતિની ખૂબ યાદ આવતી હતી અને હું તેના જ વિચાર કરતી હતી અને મને નીંદર આવી ગઈ. બીજે દિવસે સવારે અમારા ઘરે નવા ઘરના વાસ્તુનો મોટો કાર્યક્રમ હતો અને ત્યાં મને એક માણસ મારા પતિ જેવો લાગ્યો. એટલે મેં મારા નાના ભાઈને પૂછ્યું કે ભાઈ, તે માણસ કોણ છે? તો તેણે કીધું કે તે અમારી સ્કૂલનો શિક્ષક છે અને તેની ઓફિસમાં પપ્પા સાથે સારા સંબંધ છે, એટલે તેને પણ ઇન્વાઇટ કર્યા છે. અને તે માણસ ખૂબ સુંદર હતો. થોડી વાર પછી મારા પપ્પાએ મને તેની સાથે મુલાકાત કરાવી અને એ સમયે એ સર મને ઘૂરીને જોતો હતો. હું દેખાવમાં સુંદર અને એકદમ રૂપાળી છું અને મિત્રો, તેનું નામ મહેશ હતું. અને અચાનક એણે મારી સામે જોઈને અલગ પ્રકારની સ્માઇલ આપી, પણ મેં કંઈ ન કીધું અને મનમાં વિચાર્યું કે આ કેમ આવું કરે છે. પછી કાર્યક્રમ પૂરો કરીને બધા મહેમાનો ચાલ્યા ગયા, પણ મહેશ અમારા ઘરે જ રહ્યો હતો અને તે દિવસે રાતે તે અમારા ઘરે જ રોકાવાનો હતો. પછી હું ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ અને મને મારા પતિની યાદ આવવા લાગી અને મને એવું ફીલ થયું કે બહાર દરવાજા પાસે કોઈક તો ઊભા રહીને અંદર જોવે છે. અને અચાનક બહારથી અવાજ આવ્યો, શું થયું પાયલ, પડી ગઈ કે? તે અવાજ મહેશનો હતો અને મને ચિંતા થવા લાગી કે અત્યારે આ અહીંયા શું કરે છે. અને તે કહેવા લાગ્યો કે મારે પણ ફ્રેશ થવું છે, તો તમે થોડી ઝડપ રાખજો. પછી હું ફ્રેશ થઈને બહાર આવી અને મને પછી યાદ આવ્યું કે મારા અમુક કપડાં તો હું બાથરૂમમાં જ ભૂલી ગઈ. પછી હું પાછી બાથરૂમ પાસે ગઈ અને કીધું કે થોડી વાર બહાર આવો, મારે મારા કપડાં લેવા છે. 1 મિનિટ માટે મને કપડાં લઈ લેવા દો. તો મહેશ અંદરથી બોલ્યો, મારી પાસે કંઈ નથી અને હું ટુવાલ પણ નથી લાવ્યો, તો હું કઈ રીતે બહાર આવી શકું? મેં કીધું, એ તમારી પ્રોબ્લેમ છે. તેણે કહ્યું, કાંઈ વાંધો નહીં, તો પણ બહાર આવી જાઓ. 1 મિનિટમાં એ બહાર આવ્યો અને મારી આંખો એના પરથી હટાવવી મુશ્કેલ હતી, કેમ કે મિત્રો, એનો એવો લુક જોઈને હું તેને જોતી જ રહી. અને તે બોલ્યો કે હવે શું જોતી જ રહીશ કે જે કામ માટે આવી એ પણ કરીશ? અને હું તેને જોઈને ત્યાં શું કરવા ગઈ હતી એ પણ ભૂલી ગઈ અને પછી હું મારા રૂમમાં આવતી રહી. પણ મને એ જ યાદ આવ્યા કરતું હતું અને ત્યારે મેં નક્કી કરી લીધું કે
ગમે તે થઈ જાય, મારે આની સાથે એકવાર તો રમત રમવી જ છે. અને સાંજે એ જમવા માટે મારા રૂમમાં મને બોલાવવા આવ્યો. તો એણે જોયું કે હું આંગળીથી કંઈક એવું કરી રહી હતી કે તે જોતો જ રહી ગયો. એટલે મેં તેને કીધું કે ખાલી જોયા જ કરીશ કે મને આમાં મદદ કરીશ. એટલે તેણે તરત મને કીધું કે મોડેથી દરવાજો ખુલ્લો રાખજો, હું આવી જઈશ. અને એને આવી ઓફર મળતા જ તેના ચહેરાના ભાવ બદલાઈ ગયા અને હું પણ ખુશ થઈ ગઈ. અને પછી અમે જમવા ગયા. ત્યાં પાવભાજી અને પુલાવ અને સાથે સાથે ગાજરનો હલવો પણ ખાધો. અને જમીને હું સૂવા માટે મારા રૂમમાં આવી ગઈ અને મારા પતિ સાથે ફોન પર વાત કરી રહી હતી. અને અમે બંને ફોનમાં જ એકબીજાને રમત રમાડી અને પછી ફોન મૂકી દીધો. અને પછી મને નીંદર આવી ગઈ. અને અચાનક રાતે મને એવું લાગ્યું કે કોઈ મને ટચ કરે છે. હું ખૂબ ગભરાઈ ગઈ. મારી નીંદર ઉડી ગઈ અને જોયું તો પહેલો મહેશ હતો. અને પછી તરત જ તેણે મોટોરોલા ફોન કાઢ્યો. તો હું જોતી જ રહી ગઈ, કેમ કે તેનો મોટોરોલા ફોન મારા પતિના આઈફોન કરતા પણ ડબલ મોટો અને જાડો હતો. અને પછી હું કંઈ પણ બોલ્યા વગર સીધી જ ફોન જોવા લાગી. નીચે બેસીને મેં આખી રાત તે ફોન જોયો, પણ તેની બેટરી પૂરી ના થઈ. એ અલગ અલગ રીતે દાવ કર્યા જ કર્યા અને મને પણ ખૂબ મજા આવી, જે હું તમને શબ્દોમાં તો કહી પણ શકતી નથી. મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? એક નાની એવી કોમેન્ટ કરીને જણાવજો. જતા જતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીએ આવતીકાલે. આવજો મિત્રો.